જાણવા જેવી બાબતો કિંમતી સમય કાઢીને જરૂર સાંભળો। 1. મરચાંને વાટતી વખતે તેમાં મીઠું નાખવાથી બારીક વટાશે તેમજ લાંબા સમય સુધી બગડશે નહીં। 2. દહીંની લસ્સી બનાવતી વખતે પાણીના સ્થાને દૂધ નાખવાથી લસ્સી સ્વાદિષ્ટ લાગે છે। 3. તાંબલીનો રસ કાઢતા પૂર્વે તેને 15 થી 20 મિનિટ ગરમ પાણીમાં પલાળી રાખવી। 4. ગ્રેવી બનાવતી વખતે બળી જાય તો તેમાંથી બળેલાની ગંધ દૂર કરવા ગ્રેવીને બીજા વાસણમાં ઠાલવી ચપટી સાકર ભેળવી દેવી। 5. ફુદીનાનો રસ પીવાથી કોલેરા મટે છે। 6. કાંદાનો રસ પીવાથી કર્મથી છુટકારો થાય છે। 7. તેલમાં લસણની કળી કકડાવીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના સણકા દૂર થાય છે। 8. સાંજના સમયે લીમડાના પાનનો ધુમાડો કરવાથી મચ્છર આવતા નથી। 9. નવા રંગાવેલા ઘરમાંથી રંગની તીવ્ર ગંધ હળવી કરવા રૂમના ખૂણામાં બાળેલો કાંદો મૂકવો। 10. પનીરના ટુકડાને તળ્યા બાદ તેમાંથી વધારાનું તેલ દૂર કરવા માટે પનીરને હૂંફાળા પાણીમાં નાખવું જેથી તેલ પાણી પર તરશે તેમજ પનીર પણ મુલાયમ થશે। 11. ચાંદીને ટૂથપેસ્ટથી ઘસવાથી ચાંદી ચકચકિત થાય છે। 12. અરુચિથી છુટકારો પામવા 1 ચમચી ફુદીનાનો તાજો રસ, 1 ચમચી મધ અને 1 ચમચી લીંબુનો રસ ભેળવી દિવસમાં 3 વખત 3 દિવસ પીવું। 13. તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે। 14. કાચા પપૈયાને કાપવાથી તેમાંથી નીકળતા દૂધ જેવા પ્રવાહીને ખીલ પર થોડા દિવસ સુધી રોજ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે। 15. કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુઓ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરીને કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે। 16. લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે। 17. પાંદડાવાળા લીલા શાકભાજીનો રંગ જાળવી રાખવા માટે પહેલા તેમને શેડમાં સૂકવો એ પછી આખો દિવસ સૂર્યના તડકામાં રાખી હવાચુસ્ત ડબ્બામાં ભરી દો। 18. તાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે એના પર છૂટથી મીઠું ચોપડી તો ફ્રીજમાં મૂકી દો। 19. 1 ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુખાવો મટે છે। 20. ગ્લિસરીન, ગુલાબ જળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો। આ મિશ્રણથી માલિશ કરવાથી ચામડી સાફ થશે અને હાથપગમાં પડેલા ચીરા મટી જશે। 21. આદુનો રસ સહેજ ગરમ કરીને અથવા મધના ટીપા કાનમાં નાખવાથી કાનના ચસકા દુખાવો અને રસી મટે છે। આ ઉપરાંત તલના તેલમાં હિંગ નાખી ઉકાળીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી પણ ફાયદો થશે। 22. આદુ અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુખાવો મટે છે। 23. ઘી બળી ગયું હોય તો એમાં કાપેલું બટાટું નાખવાથી બળવાની ગંધ દૂર થઈ જશે। 24. ત્વચા પર આછા રેશિશ થયા હોય તો સ્નાનના પાણીમાં તુલસી ભેળવી સ્નાન કરવાથી ફાયદો થાય છે। 25. કેળાને અન્ય ફળો સાથે રાખવા નહીં। કેળામાંથી એક પ્રકારનો ગેસ છૂટે છે જેનાથી અન્ય ફળો જલ્દી પાકી જાય છે। 26. પૂરીનો લોટ બાંધતી વખતે તેમાં થોડું દૂધ નાખવાથી પૂરી મુલાયમ બને છે। 27. અજમામાં ગોળ ભેળવી ખાવાથી પેટના દર્દમાં રાહત થાય છે। 28. વૃક્ષ હથેળીને મુલાયમ નરમ કરવા 2 ચમચી હૂંફાળું રાઈના તેલમાં નાનો કટકો મીણ ઓગાળવું। આ પેસ્ટ હથેળી પર ઘસવી। 29. પાકી કેરી વધુ ખવાઈ ગઈ હોય અને મૂંઝારો થતો હોય તો 4 જાંબુ ખાવાથી કેરી હજમ થશે। 30. છોલે કે રાજમા પલાળતા ભૂલી ગયા હોય તો ઉકાળેલા પાણીમાં ચપટી સોડા નાખી પલાળી 1 કલાક બાદ રાંધી શકાય છે।
31 કોથમીરની જૂડી કરમાઈ ગઈ હોય તો તેને દાંડી તરફથી ગરમ પાણીથી ભીંજવવી, કલાકમાં તાજી થઈ જશે. 32 કાચ પરના ડાઘા દૂર કરવા તેને સરકાના પાણીમાં થોડી વાર ભીંજવીને ધોવા. 33 અજીરણની તકલીફ દૂર કરવા ફુદીનાનો રસ પાણીમાં ભેળવીને પીવાથી રાહત થાય છે. 34 જેઠીમધ પેટ સંબંધિત સમસ્યાઓ જેમ કે ગેસ, અપચો, એસિડિટી અને પેટમાં દુખાવો મટાડી શકે છે. 35 ભીના વાળમાં કોમ્બિંગ કરવું વાળ માટે સારું નથી. ભીના વાળમાં કોમ્બિંગ કરવાથી વાળ તૂટે છે. ભીના વાળ નબળા હોય છે અને કોમ્બિંગ કરવાથી જલ્દી તૂટી જાય છે. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો, મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.